धात्री माताओना स्वास्थ्य साथी छेड़ा मेघरजनी आंगणवाડીમાંથી આપવામાં આવ્યા હતા ચણાના પેકેટ જેમાંથી નીકળી જીવાત। મેઘરજ નગરમાં ધાત્રી બહેનોને સડેલા ચણાનો વિતરણનો મામલો જીવાતને લઈને તપાસનો ધમધમાટ। ચણામાં જીવાતનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ। મેઘરજના સીડીપીઓએ સમગ્ર બાબતને લઈને આંગણવાડી કાર્યકરોને તપાસ અર્થે મોકલ્યા હતા। તમામ ધાત્રી બહેનો પાસેથી સડેલા ચણા મળે તો પરત લેવાશે। દરેક બહેનો પાસેથી ચણા લેવામાં આવશે તેમજ તમામ આંગણવાડીના કાર્યકર મહિલાઓને સીડીપીઓ કચેરી ખાતે બોલાવ્યા હતા। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર। कुमार व्यास इंचार्ज सीडीपीओ घटक 1 मेघरज। બેન આજે વિડીયો એક વાયરલ થયો છે, એમાં ચણા સડેલા છે, આ બાબતે આપના ધ્યાને કંઈ આવ્યું છે અને કેવી રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે? એ મારા વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો હતો। એ વોટ્સઅપ પર મેં વિડીયો જોયો, પછી મેં મારી મુખ્ય સેવિકાને મેં વાત કરી કે આ રીતે મેઘરજમાં ચણા સડેલા જોવા મળ્યા છે, નવો વિડીયો વાયરલ થયો છે, તમે તપાસ કરો મેઘરજની આંગણવાડીઓમાં કે કોને આવો ચણા વિતરણ કર્યા છે એમ। એટલે એમને તપાસ તો 4-5 કેન્દ્રોમાં તો કરી દીધી, પણ 4 કેન્દ્રોમાંથી ચણા તો સડેલા નીકળ્યા નથી। હજી બીજી તપાસ ચાલુ છે, જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું। જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓને નવો આપીશું। આ જથ્થો ક્યાંથી કઈ રીતે આપવામાં આવતો હોય છે? આ જથ્થો અમારે લાભાર્થી દીઠ ઓનલાઈન અમારે સંખ્યા નાખવાની લાભાર્થીની ઓનલાઈન, અને જેટલી પ્રથમ સગર્ભાને આપવાનો હોય આ સ્ટોક, જે પ્રથમ માતા હોય ને પ્રથમ સગર્ભા હોય એમના 2 કિલો ચણા, 1 કિલો તુવેરની દાળ અને 1 કિલો તેલ આપવાનું હોય છે। અને ઓનલાઈન સ્ટોક આવે છે અને એ સ્ટોક ગોડાઉનમાં આવે છે, ગોડાઉનમાંથી સોસાયટીમાં આવે છે, સોસાયટીમાં બહેનો અંગૂઠા દ્વારા એ સ્ટોક ઉપાડે છે। હવે કેવી તકેદારી રાખવામાં આવશે બેન? હવે આજ પછી મેં બહેનોને હું જાણ કરી દઈશ કે સ્ટોક તમારો સડેલો લેવાનો નહીં। ગોડાઉન મેનેજરને હું વાત કરી દઈશ કે સડેલો માલ આવે તો તમે પરત મોકલાવી દેજો, અમે સડેલો માલ લઈશું નહીં। અને કદાચ સડેલો માલ એ લોકો મોકલાવી દે તો સોસાયટીમાં પણ મારી બહેનોનું જાણ કરીશ કે તમારે સડેલો માલ આપવાનો નહીં, લેવો પણ નહીં, પાછો આપી દેવાનો સોસાયટીમાં।